ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ. આજે હું દૂધીનું જ્યુસ બનાવવાનું છે. તેના માટે મેં દૂધી લીધેલી છે, ધોઈ અને તેના કટકા કરીને. કોથમીરીના પાન લીધેલા છે. ફુદીનો તાજો નહીં હતો એટલે તેના સુકાયેલા પાન લીધેલા છે. અને એક નાનો ટુકડો આદુનો લીધેલો છે. લીંબુનો રસ લીધો છે અને સંચળ લીધેલું છે. તે બધાને ગ્રાઇન્ડરમાં વાટી લઈશું. એની અંદર જ લીંબુનો રસ પણ નાખી દેવાનો છે અને સંચળ પણ નાખી દેવાનું છે. તમે જોઈ શકો છો કે દૂધીનું જ્યુસ તૈયાર થઈ ગયું. હવે તેને એક સ્ટીલના બાઉલમાં ગાળી લેવાનું છે. તમે જોઈ શકો છો કે દૂધીનું જ્યુસ મેં બરાબર ગાળી લીધેલું છે. હવે તેને એક કાચના ગ્લાસમાં કાઢી લઈશું. તૈયાર છે આપણું દૂધીનું જ્યુસ. તેને મેં એક કાચના ગ્લાસમાં કાઢી લીધેલું છે અને ઉપર લીંબુની છાલથી એને ગાર્નિશ કર્યું છે. આ પીવામાં બહુ ટેસ્ટી લાગે છે. જ્યારે શરીરમાં ગરમી વધી જાય છે તો આ પીવાથી, દૂધીનું જ્યુસ પીવાથી શરીરમાં ઠંડક થાય છે. અને આદુ બી પેટના બધા રોગો મટાડે છે. અને કોથમીર બી ઠંડી હોય છે. મને જ્યારે ઉનાળામાં ગરમી વધે છે ત્યારે હું દૂધીનું જ્યુસ પીવાનું પસંદ કરું છું. તો તૈયાર છે દૂધીનું જ્યુસ. પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. રાધે કૃષ્ણ.